વિનંતી કરીશ Anil Kassamaline, vice-président de l'AXIN, pour le remettre aussi ce gage de reconnaissance qu'on a pour tous les efforts que l'AXIN a fait pour nous aider à organiser cette compétition. Mohammed wa Ali Mohammed Salawat. હું વિનંતી કરીશ પણ મોહમ્મદ પ્રેમજીને représentant de la Fed, Africa Federation, કે એના માટે અમે આ તોહફો રાખ્યા છે. શેખ મોઈઝ પાસે અમે વિનંતી કરે છે કે પોતે આ તોહફો આફ્રિકા ફેડરેશનના રિપ્રેઝન્ટન્ટને યાદગીરી માટે અર્પણ કરે. بل محمد وآل محمد صلوات. હવે હું વિનંતી કરીશ અલ્હાજ રઝાલી અસગર અલી, président de l'UAXIR, qui nous a apporté une aide logistique via Khoja TV, grâce à qui ce soir જેટલા માણસો અહીંયા નથી આવી શક્યા એ લોકોમાં આપણને en direct પણ આપણને suivre કરી શકે છે અને તેમજ પણ pendant les 3 jours de compétition, grâce à Khoja TV, ils pourront être un petit peu avec nous. હું વિનંતી કરીશ président માયોતને નજફ લાલજી કે પોતે આ તોહફોને અર્પણ કરે. بل محمد وآل محمد صلوات. માફ કરજો, એક મોટર નડે છે, s'il vous plaît. Une 2008 માં લાગે છે FW 462 QW. F 208 FW 462 QW. આપણે બધાય જોઈ કોણ ઊભો થાય છે. FW 462 QW, s'il vous plaît. Azali bhai. $208, ouais. વિનંતી કરું છું અલ્હાજ રઝાલી અસગર અલી, président de l'UAXIR, તેનું પ્રવચન આપણને પેશ કરે. بل محمد وآل محمد صلوات. لا حول ولا قوة إلا بالله العلي العظيم. Il n'y a aucune force, aucune puissance, excepté celle de notre Créateur, le plus grand, le sublime. Zakir Hussein, Sheikh Moïse Saheb Kibla, Agevano, મહેમાનો, કદરદાને મિલ્લત, સલામુન અલૈકુમ. હમણાં તિરાસ થશે, વ્યાધિ ના કરો તમે, એવો સલામનો જવાબ દો કે અમને એમ થાય કે તમે એવે છે. સલામુન અલૈકુમ. અલ્હમ્દુલિલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ, conseil de UAXIR જે 4 જમાત, યાને કે 2000 મેમ્બર એસ્ટ, વેસ્ટ, સ્યુડ અને સેન્ડની તરફથી મુબારકબાદી પેશ કરું છું, ખાસ કરીને મોજીઝભાઈ અને તેમના સાથીદારો. અમો તેમના ઋણી છીએ. આ કોમ્પિટિશનનું નામ છે OPK, એટલે ઓપન de pétanque de Khoja. આ છેલ્લો બોલ છે ખોજા, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને માહિતગાર કરવા માટે ખોજા દુનિયામાં ઇસ્માઇલી ખોજા ઇસ્માઇલી છે,
ખોજા શિયા ઇસ્નાશ્રી એટલે આપણે અને ખોજા સુન્ની. તે ચોક્કસ છે કે આપણે ખોજા શિયા ઇસ્નાશ્રી 150,000 છીએ, જેમાં 150 જમાત આખા દુનિયામાં છે. દુનિયાની વસ્તી 8 મિલિયન છે. યાને કે આપણે તપાસ કરીએ તો આપણે 0,000001%, યાને કે 10 puissance moins છે આપણે દુનિયામાં, sur 8 milliards de ઇન્સાન. હવે તે ચોક્કસ છે કે આવા કોમ્પિટિશનમાં જરૂરી છે કે જેમાં solidarité de facto, la dignité de soi par le respect de l'autre. યાને કે જ્યારે આપણે હું કોઈને રિસ્પેક્ટ કરું તો ઓટોમેટિકમાં de facto મારી dignité વધે. કારણ કે ઇન્સાન જ્યારે dignité ના હોય તેને મુશ્કેલ હોય આ સોશિયલમાં ઇન્ટેગ્રેટ થવું. હવે જ્યારે dignité મળી જાય, કેમ મળે? એનું કારણ એ છે કે આવા કોમ્પિટિશન આપણે ઓર્ગેનાઇઝ કરે અને રેસ્પેક્ટ મ્યુચ્યુઅલ જે ઓબ્જેક્ટિવ હતું આ મહિને આપણે એલડીપીનું ઓર્ગેનાઇઝેશન કરેલ અને ઇન્શાલ્લાહ એડમિનિસ્ટ્રેટર જમાત સેન્ટનીના કોચ કાસિમભાઈ એકિપ de ફૂટબોલને ઇન્શાલ્લાહ આવતા મહિને દુબઈ લઈ જશે. આવા પ્રોગ્રામો જરૂરી છે જેથી કે નવયુવાનો એકબીજા ઓળખી શકે ને તેઓને લોકોની dignité મળી શકે. હકીકતમાં મરહૂમ મુલ્લા અસગર વર્લ્ડ ફેડરેશનના માજી પ્રમુખ કહેતા હતા, une jeunesse qui bouge est une communauté qui vit. જ્યારે કોમના જન દગે બુઝે થાય ત્યારે એ કોમ મરેલી કોમ નથી, જીવતી કોમ છે. એ જ પ્રમાણે પ્રેસિડન્ટ માયોત અલહાજ નજફભાઈ ખાદિમે કોમ, જેના સાથે આપણો મશવરો થયો વિઝન બારામાં કોમની આપણા આ પ્રમુખ સાહેબ સાથે માયોતના, તે જાણવાનું મળ્યું પ્રમુખ સાહેબ સાથે કે la jeunesse est un art. La jeunesse est un art. જ્યારે jeunesse બુઝે થાય છે ત્યારે કોમની તરક્કી મજબૂત રહે છે. સલાવત પર મોહમ્મદ. આખિરમાં મોમિનીન ભાઈચારો, મોહબ્બત, ઇશ્ક આ આપણું ફોર્સ છે. આ ગ્રાસ આવા કોમ્પિટિશનના જરીએ કાલે ઇન્શાલ્લાહ તમો 200 joueurs, plus de 200 joueurs, 210 exactement, છેલ્લા આપણે સમાચાર મળ્યા, તમારું કોમ્પિટિશન શરૂ થશે ઇન્શાલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ ખોજા કોમ 210 joueursનું કોમ્પિટિશન ચાલે એ આસાન નથી. Il y a toute une organisation derrière. Et matin, un grand bravo à Mojiz et son équipe. Et là, comme la Satidaro, કેટલા મહિના થયા આ કોશિશ કરતા હશે. તેઓની સલામતી માટે અને તમારી બધાની સલામતી માટે મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવત. Allah nigeban. Wassalamun alaikum wa rahmatullahi wa barakatuh. શુક્રિયા. હું વિનંતી કરું છું આપણા મયોત જમાતના પ્રમુખને અહીંયા વિનંતી કરીને પોતે આવે ને તોનું પ્રદર્શન પેત્રકર. બલ મોહમ્મદ वाले मोहम्मद सलवात. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أبرالي مدين
શેખ સાહેબ તેમજ બધે હોદ્દેદારો, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. પેલું માશાલ્લાહ કેસ આપણા રાજ રઝાલીભાઈને કે ખરેખર હું તમને જ કીધું હોત કે અમારા તરફથી ભાષણ કરી લ્યો તો સહેલું પડે, કારણ કે હું ભાષણ તૈયાર નહોતો કર્યો અને મારા ડેલિગેશન માયો દ્વારા કેટલા સમજુ મને કહી દીધા 5 મિનિટથી વધારે છે ના, તો 5 મિનિટ મને દીધા છે, તો વધારે ડિસ્કોર નહીં કરી શકું મારા રોજમાં. En tout cas, શુક્રગુજાર છું કે આજે તમે અમને મોકો આપ્યા. આજે ઓપેકાનું જે દુઝેમ એડિશન છે એમાં પણ અમે ભાગ લઈ શકીએ અને સામેલ થઈ શકીએ. એક ચીજ હજીનું પાછું રિપીટ કરીશ, bon શેખને પહેલાં શેખ આપણે નસીબદાર કે આપણે ફિનાલ તો નથી પણ કૂપ લઈને તો પાછા જવાના છે ઇન્શાલ્લાહ. પણ હું એક ચીજ કહીશ કે આપણે પેતાંક હું પોતે પહેલાં નહોતો જાણતો. આ પેતાંક એ ઇન્સ્ટોરે અને આખી દુનિયામાં જે ચાલુચું છે શુરુચું છે આપણા બુઝુર્ગો. અને આજે આપણે કોમ્બિયાન જો શેખ આપણે જોઈએ, આપણે બુઝુર્ગો તો 50 છે પણ આપણે અહીંયા જોઈ લઈએ આપણે માહોલમાં આ ઇમામવાળામાં માશાલ્લાહ ખરેખર આપણે બધે જ જવાનીઓ માશાલ્લાહ આપણે પેતાંક રમે છે. તો લોકો બધેની સલામતી માટે એક આવાજે બલંદ સલવાત. એક પ્રોવેર્બ કહે છે, ભૂલતો ના હોય કે derrière la réussite d'un homme il y a toujours une femme. બરાબર કે ના? હવે મને જ ખબર હવે શુરમાં હશે બધે હા પાશે કે ના મને જ ખબર. પણ એક ચીજ છે કે ખરેખર આપણા જવાનીઓને આગળ વધારવા માટે, રસ્તો દેખાડવા માટે જે બી હોય આખી દુનિયામાં આપણી જિંદગીમાં આપણને એક જ ચીજ કામ આવે છે, આપણા બુઝુર્ગનો છત. સમજ્યા? તો આજે આ લોકો થકી આજે માશાલ્લાહ આપણે મન દીધા કે આજે આપણે આજે ભેગા થઈને બધે રાસેમ્બલે થઈને અને જે બી હોય આપણે બધે કહેતા હતા, હમણાં 2 દિવસ મોર સાંભળતું હતું કે ખબર કારણ તિકીપ છે, કેમ થશે, શું થશે, રમાશે ને રમાય. કારણ કે ઇફેક્ટિવમાં આપણે મોટા માસ્ટર્સમાં જઈએ તો અને સંપ એકતા મોહબ્બત માટે આપણે સાથે મળીને બીજા કોમ સાથે પણ આપણે ભાગ લેતા હોય છે અને પ્લેઝર લેતા હોય છે. પણ આજે આપણને ખબર પડી આવી છે કે આ જવાનિયાઓ એ તો એક કે આપણી પોતાના કોમના અંદરની મોહબ્બત માટે આજે આપણે માશાલ્લાહ કેટલા 70 એકીપમાં પૂગી ગયા. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. અને એક ચીજ હજી કહું કે આજે માશાલ્લાહ જે કમિટી ઓર્ગેનાઇઝેટ્રિસ છે આપણે જોઈએ હમણાં બધી ઊભા હતા તો લગભગ બધી જવાન હતા, પણ આપણા કોચ આપણે એવડા એન્દેત્રો ના આપણે બરાબર કે ના, પણ એની સલામતી માટે પણ સલવાત પર મોહમ્મદ. બસ ના લંબાવતા આપણે દુઆ કરીએ કે આવી જ આપણી જે કોમની મોહબ્બત છે, આ જવાનિયાનું જે આજે દિલ આજે આ પેતાંક માટે આપણે આગળ વધે છે એનામાં હજી રહીએ, હજી જીવતો રહીએ ને આપણી જે ઓલાદની નસલને આવે છે આ લોકોને પણ આપણે આ બધી જે ખુશીઓ છે સાથે મળીને આપણે લોકોને ઇન્શાલ્લાહ અતા કરી શકીએ. બસ ના લંબાવતા બધેની સલામતી માટે એક આવાજે બલંદ સલવાત. હું કહું છું કેટલા દિસપુર બાકી છે કે ના બોલું? La première édition de l'Open de pétanque des Koza avait eu lieu en 2018, qui a été remportée par Mahmoud Hussein Khamis, Badé après Nourke Tokseti, Alek Saleman, dit Vezou, Neya réunion no champion Yannick Abédé. À tant nos noms, ces 3 noms ont été gravés à jamais dans l'histoire de cette compétition. Pour vous donner une envie supplémentaire de marquer, vous aussi, tameye pan, à ઇતિહાસમાં નામ લખવા માટે, તમને એક વધારે એક envie દેવા માટે, on va vous présenter en avant-première le Saint Graal, le trophée des champions. Bar Mohammed wa ali Mohammed Salwat.
a dit trophée, l'équipe championne de la seconde édition de l'Open de pétanque des Khodza remportera ce trophée pour sa délégation. Elle sera remise en jeu lors de la prochaine édition. Après à 5 વર્ષ પછી 2018-2023 5 વર્ષ પછી આપણે કહીરા તો એ બાઈને શું અમને હોંશ થઈ પાછું avant 5 ans de réorganiser, mais dit à délégation en est l'Aïdzassé, elle aura la charge de la ramener pour l'édition suivante. Et si, pour la prochaine édition, de Idzes délégation, Khate, to y trophée pour une délégation માટે રાખી લે. પણ જી délégation બે વખત ખાટે દાફીલે ના parce que મહેનત પડશે જી délégation બે વખત ખાટે તો elle aura la charge l'année suivante d'offrir le trophée. Bar Mohammed wa ali Mohammed salawat. જે હું તમને કહેતો હતો કે નામ લખેલું છે. અલેક ભાઈ મેર્સી તમે વેરીફાઈ કર્યા નામ લખેલું છે ને ભૂલ નથી ને મેર્સી. હવે એકીપ આપણને ખબર છે ટ્રોફે આપણને ખબર છે ડેલિગેશન માટે. N'importe quelle compétition ne peut être tenue sans la présence indispensable des arbitres, qui sont les garants de l'équité et de la qualité du jeu. Monsieur Eddy Maillot et Monsieur Gilbert Sautron, dit Galab, je vais vous demander de vous lever, s'il vous plaît. Et on va les applaudir parce que ce sont ces deux arbitres qui vont officier pendant ces 3 jours de compétition. Et je pense que tout le monde connaît M. Eddy et M. Galab. કોઈને કંઈક સવાલ હોય ou કોઈને કંઈ સવાલ હોય ou quelqu'un a une question ou quelqu'un a besoin de conseils ou quoi que ce soit, M. Eddy Maillot et M. Gilbert Sautron seront là pendant ces 3 jours. Et ils seront, eux, les garants que la compétition se passe dans les meilleures conditions. Messieurs les arbitres, merci beaucoup. Avant de enfin passer au tirage au sort, durant cette compétition, durant cette compétition, on m'a dit que une boîte de mais aussi pendant ces 3 jours, vous allez retrouver les mêmes boîtes, différents stands, et merci Fanou. À boîte badaï joya c'est ayant y a tout va compétition ma c'est badi tekane c'est. Ces boîtes c'est des collectes afin de soutenir nos frères qui vivent des moments difficiles actuellement. Bien que ce soit un moment de joie, nous n'avons pas oublié ceux qui sont aussi dans la peine et on compte vraiment sur votre bienveillance et sur votre générosité, que Inch'Allah, des boîtes remplies, oui. Bar Mohammed wa ali Mohammed salawat.